કેમ છો મિત્રો? મારું નામ ડૉક્ટર પારેખ છે. આજે એક ખૂબ જ કોમન પ્રોબ્લેમ જેને ડીક્યુ કહેવાય છે, જે કાંડાનો દુખાવો, આ ભાગમાં જ્યારે કાંડાનો દુખાવો થાય ત્યારે થતા પ્રોબ્લેમને ડીક્યુ કહેવાય છે. અને આ પ્રોબ્લેમ ખૂબ જ કોમન છે. કોમન એટલે કે બહેનોમાં ખાસ જોવા મળે છે. પ્રેગ્નન્સી પછી જ્યારે બાળકનું ધ્યાન રાખવાનું હોય, બાળકને મોટા કરવાના હોય, નાનામાંથી મોટા કરવાના હોય, તો ત્યારે બાળકને વારે વારે ઉચકવાનું આવે. તો બાળકને ઉચકે એટલે મધરને એટલે બાળકના મમ્મીને અથવા એમની સાથે મદદ માટે હોય સાસુ અથવા મધરના મમ્મીને કોઈ પણને આ પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે આ પ્રોબ્લેમને આપણે કાંડાનો દુખાવો અથવા ડીક્યુ એનું નામ છે. હવે ડીક્યુ નામની તકલીફ થાય એટલે ઓપરેશન કરવું એવું જરૂરી નથી. આપણે ઓપરેશન વગર પણ એને મટાડી શકીએ. એના માટે આપણે કામકાજ દરમિયાન ખાસ કરીને બાળકને ઉચકવામાં ને એમાં આપણે થોડીક કાળજી રાખવી પડે. વધારે પડતો ઉચકવાનું નહીં અથવા તો એક બેલ્ટ પહેરી રાખવો પડે. બેલ્ટ પહેરીને પણ કાંડાને સપોર્ટ મળે. પછી તમે બાળકને તેડો. આવી રીતે તેડવામાં પ્રોબ્લેમ નથી થવાનો, પણ આ રીતે તેડો ત્યારે વધારે પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. એટલે બેલ્ટથી, બરફના શેક કરવાથી, ફિઝિયોથેરાપીથી અને થોડીક દવા લેવાથી આને તમે બચાવી શકો ઓપરેશનથી. અને તેમ છતાં પણ જો રિકવરી ન મળતી હોય તો અમુક રિપોર્ટ કરીને આગળ ડૉક્ટરની સલાહ લેવાની થાય. ઓકે, થેન્ક યુ.